જો બેટા એક સરસ મજાનો પ્રશ્ન તમારી સામે આવી ગયો છે. શું કહે છે આ પ્રશ્નની રકમ કે 4 પંચમાંશની વિરોધી સંખ્યાના વ્યસ્તનો વિરોધી ખાલી જગ્યા થાય. પ્રશ્ન ખૂબ સરસ મજાનો છે. ચાલો આનો જવાબ આપણે શોધીએ. આપણને રકમમાં સંખ્યા આપેલી છે 4 પંચમાંશ, એની વિરોધી તો 4 પંચમાંશની વિરોધી. જ્યારે તમે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધો છો, ધ્યાન રાખજો બેટા, વિરોધીની અંદર નિશાની બદલાય. વિરોધીની અંદર શું બદલાય? નિશાની. એટલે કે ધન હોય તો ઋણ થશે અને ઋણ સંખ્યા કેવી થઈ જાય? ધન. એટલે કે વિરોધીની અંદર નિશાની બદલાશે. અને જ્યારે વ્યસ્તની વાત કરીએ તો વ્યસ્તમાં શું બદલાય? અંશ અને છેદ બદલાય. વ્યસ્તની અંદર શું બદલાય? અંશ અને છેદ. તો 4 પંચમાંશની વિરોધી શું થાય? અંશ અને છેદ એના એ જ રહેશે, માત્ર નિશાની બદલાશે. 4 પંચમાંશ ધન તો વિરોધી થાય -4/5. હવે આ સંખ્યાની વિરોધી શોધી, હવે એના વ્યસ્તનો વિરોધી શોધવો છે. તો -4 પંચમાંશનો વ્યસ્ત, -4 પંચમાંશનો વ્યસ્ત. તો વ્યસ્તમાં ક્યારેય નિશાની ના બદલાય એટલે માઇનસ એમના એમ રાખી અંશ અને છેદ બદલીએ તો જવાબ મળશે -5/4. હવે એ વ્યસ્તનો પણ વિરોધી શોધવો છે. તો -5/4 ની વિરોધી સંખ્યા શું થાય? તો વિરોધીમાં અંશ અને છેદ બેટા ના બદલાય, માત્ર બદલાય તો નિશાની બદલાય. તો માઇનસ ની શું થઈ જશે? પ્લસ. તો પ્રશ્નનો રાઈટ આન્સર છે 5/4, જે તમને ઓપ્શન સી માં આપેલ છે. જો આ પ્રશ્નમાં ખબર પડી ગઈ હોય તો એક પ્રશ્ન તમારા માટે આપી દઉં છું, જેનો જવાબ દરેક વિદ્યાર્થી મને કોમેન્ટમાં આપશે. એક સંખ્યા છે 7/3. આપેલી સંખ્યાની વિરોધી સંખ્યાનો વ્યસ્ત, વિરોધી સંખ્યાનો વ્યસ્ત શું થશે? વિરોધી સંખ્યાનો ફક્ત વ્યસ્ત શું થાય એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. જો આ પ્રશ્નમાં ખરેખર સમજ પડી ગઈ હોય, વિડીયો મજા આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ સાથે ના જોડાયેલા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.